સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં સ્વયંભૂ રીતે ભગવાન શ્રી રામના ચિત્ર સાથેના બેનર અને ભગવા ઝંડા લગાવીને પોતાની સોસાયટીઓમાં ભગવા માહોલ ઊભો કરી રહ્યા છે. રહેણાંક સોસાયટીઓ સાથે સાથે શહેરના ઔદ્યોગિક એકમો અને ધંધાદારી કોમ્પ્લેક્સમાં પણ ભગવાની લહેર જોવા મળી રહી છે. શહેરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભગવા ઝંડા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને શુભેચ્છા આપતા બેનર જોવા મળી રહ્યા છે. અનેક દુકાનો પર ભગવા ઝંડા સાથે બેનર લાગી રહ્યા છે. તો બીજી તરફ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હોય અનેક દુકાનોમાં 22% ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કેટલાક રામ ભક્ત વેપારીઓએ પોતાની લારી કે દુકાનો પરથી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ચાની પ્રસાદી હોય તેમ વિનામૂલ્યે ચા આપવાની જાહેરાત કરી છે. સુરતના ખૂણે ખૂણે આ દિવસોમાં એક જ અવાજ સાંભળવા મળી રહ્યા છે, તે છે જય શ્રી રામ, જય શ્રી રામ. સુરતીઓ ભગવાન રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરોક્ષ રીતે ભાગીદાર થયા હોય તેમ રામમય બની ગયા છે અને પોતાની રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જુદી જુદી રીતે ભાગ લઈ રહ્યા છે.